યા અલી મદદ. તો હું કાંઈક પીર તાજદ્દીન સાહેબ માટે કાંઈક કહેવા માગું છું. તો પીર તાજદ્દીન સાહેબનો જન્મ 1394માં થયો હતો અને એમની વફાત 1467માં થઈ હતી. તો એમની જ્યારે ગુજરી ગયા ત્યારે એમની ઉંમર 73 વર્ષની હતી. તો અહીંયા જે બતાવવામાં આવ્યું છે કે એમનો જન્મ 1351માં અને વફાત 1471 એટલે 120 વર્ષની ઉંમરે ગુજરી ગયા હતા, એ વાત બરાબર નથી. તો આના માટે રિસર્ચ કરવાની જરૂર છે. મિશનરી સાહેબો આપણે એમના બહુ એહસાન ગુજાર છીએ, આપણા માટે બહુ મહેનત કરે છે. પણ દરેક મિશનરી બી આપણા જેવા માણસ છે, તો આપણે પોતે બી રિસર્ચ કરીએ, બરાબર. બીજું જે મોમના ઇસ્માઇલી છે સિદ્ધપુર અને એમના આજુબાજુ ગામવાળા, એમને પીર તાજદ્દીને બોધ્યા નહોતા. એમણે સૈયદ ઇમામ શાહે બોધ્યા હતા અને એનું પ્રૂફ છે ગિનાનના અંદર બી. તો પીર અસદ કબીરદ્દીન સાહેબ જે પાકિસ્તાન પંજાબના અંદર ઉચ્ચ શરીફ છે ત્યાં રહેતા હતા અને એમના સૌથી મોટા દીકરા સૈયદ ઇમામ શાહને ઉત્તર ગુજરાત તરફ મોકલ્યા હતા, સિદ્ધપુરની આજુબાજુ. અને સૈયદ ઇમામ શાહે મોમના ઇસ્માઇલીઓને બોધેલા છે. એનું ગિનાનના અંદર પ્રૂફ છે. સૈયદ ઇમામ શાહની 650 ગિનાનની કડીઓનો જે ગ્રંથ છે મુમન ચેતામણી, એ સિદ્ધપુરની મોમન જમાતને સંબોધીને એ ગિનાનો રચ્યા છે. અને જે સિદ્ધપુરની જમાતનું જે મોમિન સરનેમ છે એનું અસલ છે મુમન. મોમિન પરથી મુમન થઈ ગયું. તો એ મોમન ચેતામણી, એ મોમિન સિદ્ધપુરની જમાતને ચેતાવણી આપીને એ ગિનાની રચના કરી છે. તો એ ગિનાનો આપણે અભ્યાસ કરીશું ને, તો એમાં સૈયદ ઇમામ શાહ કહે છે, અને આ મોમિન જમાતને સૈયદ ઇમામ શાહે બોધ્યા હતા, એ ગ્રંથનું નામ જ છે મોમન ચેતામણી, મુમન જમાતને ચેતાવણી આપીને. અને એ ગ્રંથના અંદર એક ગિનાનની કડી છે જેમાં અલી અલ્લાહના પાઠ છે, અલી સહી અલ્લાહના. અને એના અંદર સૈયદ ઇમામ શાહ એમ કહે છે કે પીર હસન શાહે અમને એ ઘર દેખાડ્યા. એટલે કે એમના પિતાશ્રી પીર હસન કબીરદ્દીન સાહેબનું નામ લઈને કહે છે કે પીર હસન શાહે અમને એ ઘર દેખાડ્યા. તો પીર હસન શાહ એટલે કે પીર હસન કબીરદ્દીન સાહેબ ત્યારે હયાત હતા પાકિસ્તાન પંજાબમાં ઉચ્ચ શરીફમાં, અને એમના તરફથી સૈયદ ઇમામ શાહ સિદ્ધપુર આજુબાજુ આવ્યા હતા અને સૈયદ ઇમામ શાહે મોમન જમાતને ઇસ્માઇલી બનાવ્યા હતા. હું કરીમ બોલું છું, હ્યુસ્ટન ટેક્સાસથી. મારો નંબર છે 8325124904. કોઈના સંદર્ભના અંદર હજુ બી પૂછવું હોય તો મને ફોન કરી શકે છે. થેન્ક યુ. યાલી મદદ.